શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 વૈશાખ વદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા પર વિરાજમાન હતા ને પીળા પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પછી સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે, જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યા ઉધરે છે એમ કહ્યું છે, અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના અને ભગવાનના દેશી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ કંદર્પ ઋષિનો દેવહૂતિએ પ્રતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કંદર્પ ઋષિને વિશેષ સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50 તે સોબરી ઋષિનું રૂપ જોઈને વર્યો, તેને કામનાએ કરીને સોબરીને વિશે થતું તો તે સર્વનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને છે, આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે. એવી રીતે ભક્તનું મહાત્મા સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગે ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે, એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતરીનું પણ કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સંગાતે વેર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય. અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધીઓ અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય. પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચય વાળો હોય અને એક તો થોડા નિશ્ચય વાળો હોય, અને ઉપરથી તો બે સારા દેખાતા હોય, તે બે કેમ ઓળખ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એક વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મા વિનાનો છે, અને 4 વાના સંપૂર્ણ હોય તે મહાત્મા છે જ ભગવાનનો નિશ્ચય જાણવો. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના અવતારને વિશે વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા સહજાનંદ સ્વામી મહારાજ તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય આપણે જવાબ કરે એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ ને ઈર્ષા એ બે માન્ય આશરે રહે છે, અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે સત્સંગી છે.
અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્તો પર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણ 76મું વચનામૃત થયું. સ્વામિનારાયણ મહારાજ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 દ્વિતીય જ્યેષ્ઠવદી અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરે ઢોલિયા પર વિરાજમાન હતા. ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજની. અને મુનિ માહોમાઈ પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના જ્ઞાનની ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો. અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ ભાગવતને વિશે પ્રથમ સ્કંદમાં પૃથ્વી ધર્મપત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં કયા એવા જે સાધુના 30 લક્ષણ તે આવે છે. માટે જેમાં 30 લક્ષણ સંતના ન હોય તેને પૂરો સાધુ ન જાણવો. અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના અહીંયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે. અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ 30 લક્ષણે યુક્ત હોય. માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું જે તમે તો અસુરનો પક્ષ લીધો છે તમે નહીં માનીએ એમ કહીને તે અધર્મીની વાતની ખોટી કરી નાખવી. પછી સંતે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. અને કોઈક તો કાંઈક પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમયે તો અતિ સમર્થ જણાય છે. ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો થકો દેહ મૂકે છે એનું શું કારણ છે? જે સારો હોય તેનું અંત સમય સારું ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય છે એનું કારણ કહું. એ પ્રશ્ન છે. પછી સંતે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. અને કોઈક તો પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમયે તો અતિ સમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો થકો દેહ મૂકે છે એનું શું કારણ છે? જે સારો હોય તેને અંત સમય સારું ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય છે એનું કારણ કહો. એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર એ 8 જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે. તે જો સારા હોય તો સારી મતિ થાય અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે. અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પેર્યા થતા ચારે યુગના ધર્મ વારા ફરતી વધતા હોય. તે જો અંત સમયે સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે. અને ત્રેતા અને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે. અને કળીનો ધર્મ મૃત્યુ સમય આવે
તો અતિશય ભૂંડું દેખાય. એમ અંત સમયે સારું નસવું તે તો કાળે કરીને છે. અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. તેમાં જો અંત સમયે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે. અને અંત સમયે સ્વપ્નાવસ્થા વર્તતી હોય તો જંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે. અને અંત સમયે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે, પણ સારું કે નસું કાંઈ બોલાય નહીં. અને અંતકાળે ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો જે પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી આખી જિંદગી વિચાર કરીને શું થાય ને અંત સમય બ્રહ્મરૂપ માણસ માનવાનું પ્રેક્ટિસ હોય અને થાય. ધંધા કર્યા હોય તો દવાનો વિચાર કરે, તાવ ક્યારે ઉતરે એ વિચાર કરે, બ્રહ્મસ્વરૂપનો વિચાર કેને આવે? ત્યાં સમજણ છે આપણે તો રસ્તા શોધવો સબ્જેક્ટ નથી એના વિચાર નથી. 30 વિગત તપાસ શુક્ર અંતર કયો અંતર તેને ખબર છે અંતર આવી બ્રહ્મરૂપે તો હમણાં વર્ષથી એટલું અંતર વધતા અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થ્ય હોય તેવી સામર્થ્ય જણાવીને દેહ મૂકે છે. અને એમ બ્રહ્મરૂપ થઈને સામર્થ્ય જણાવીને દેહ મૂકો તે ભગવાનના ભક્તને જ થાય છે, પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં. એવી રીતે કાર્ય કરીને અંત સમયે સારું નરસું જણાય છે, અથવા અવસ્થાઓને યોગ્ય કરીને સારું નરસું જણાય છે. અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેને કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા સંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી. એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમયે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ તેને અંતરમાં તો ભગવાનની પ્રતાપે કરીને ઉપાસક હોય ભગવાનનો ભક્ત હોય બહાર બધું હોય પણ ચૈતન્યને થતી હોય તો ચૈતન્યને લોકો સમજો જેથી એને અનુભૂતિ થાય ન થાય. 4 ડિગ્રી તાવ હોય 5 ડિગ્રી તાવ હોય ને સુખ્યો હોય કેટલી ક્યારે પોસિબલ હોય? પ્રેક્ટિસ હોય વિચારવાની શક્તિ વિશે સમ કહી દઉં તો આવું કોમામાં આવ્યો બાબુ બધા એમ લાગે કોમામાં આવ્યો આનંદ કરતા હોય. એ કંઈ અંતરનો એટલે બીમારીની જ અંતરનો નહીં. અંતરનો એટલે આ નથી પરવારી હોય એ અંતર. સૌથી મોટો આત્માને કુશળ દેહનો છે. જે રીતે જ્યાં સુધી વર્તાય છે ત્યાં સુધી અંતરનો ખબર નથી. દેહનો અંત એટલે અંત નથી. બીજું દેહ બને અંત
એટલે મારા મુક્તિમાં પહોંચી એવી સમજીએ તો જેમ ભૂતકાળનું બધું ભૂલાઈ જાય છે વર્તમાનને ભૂલતો ન ભવિષ્યનો ફિકર ન કરે એ અંતર ત્યાં સુધી બીજું બધું યાદ આવે છે આપણે તેમ કંઈક યાદ શક્તિ બહુ જબરી ભગવાન સિવાયનું જે કાંઈ યાદ આવે એ સ્વપ્નાવસ્થા જ છે ભગવાન યાદ નથી જ આવતા તો એ સુશક્તિ અવસ્થા ભગવાન સિવાય બીજું કાંઈ યાદ ભગવાન જ યાદ આવે છે એ જાગ્રત અવસ્થા છે ઉત્તિષ્ઠત જાગૃત ઉઠો જાગો વિરમો નહીં સાધ્યોનો આશય જ્યાં લગ્યું તો આશય નક્કી થઈ ગયું હોય તમારે ભગવાનને પામવા છે ભગવાન શું છે એ જાણવું હોય એ પામી શકે એટલે શાસ્ત્ર સત્પુરુષો સંગ ભગવાનના લીલા ચરિત્રો ભગવાન એટલે શું વિશેષ છે જગત રેચ્યું એટલે ભગવાન છે ન રેચ્યું તો આવા બધા પ્રશ્નો ઉપાસકનો થાય આવું કાંઈ ન થઈ શકે તો એ ભક્તિ માર્ગથી પણ એ થઈ શકે ભક્તિ માર્ગથી કરીએ છીએ ભગવાન કરે છે આપણે આપણું મેળે નથી કરતા ભક્તિ કર્યા કરે એટલે એની દૃષ્ટિમાં આવીએ એટલે એ પછી જ્ઞાન પ્રેરે પછી આવું થાય અંત અવસ્થા ક્યાંથી આવે અંત અવસ્થામાં મહારાજ એક વખત અંતે આ મતિ સા ગતિ અંતે જેવી મતિઓ એવી ગતિ થાય છે ત્યારે મહારાજે સમજાવ્યું કે અંતે આ મતિ સા ગતિનો અર્થ એવો નથી અત્યારે જેવી મતિ છે એવી અંતે રીએ તો અત્યારથી જ અંત અવસ્થા લઈ લે તો છેવટી અવસ્થા કરે ક્યાં પોસિબલ છે ઘણું પોસિબલ છે આપણે જે અઘરું લાગે છે કારણ કે અંતે યામતી જેવું હજી થયું જ નથી બધા ઠરાવ હજી અધૂરા છે એજન્ડાની એકેય આઈટમ પૂરી નથી આગલા જન્મનું એ બધું બાકી રાખીને આવ્યા છે એટલે તો આ જન્મ લેવો પડ્યો પછી આગલા જન્મનું હજી બાકી છે તો આ જન્મનું ક્યાં અત્યારે જે બેઠા છે એ આગલા જન્મનું પૂરું કરીએ પૂરું થયું હોત તો ત્યારે અંત અવસ્થા થઈ ગયો મહારાજની મૂર્તિમાં બેઠા હોય બધું વાતું છે મહારાજની મૂર્તિનો સૂક્ષ્મ ભગવાન એક જ છે એ જ કરતા છે એટલું બધું છે તો ભગવાનના ભક્ત નથી એટલે આ બધું જ્ઞાન ઉપર છેલ્લું છે ને જો આ જ્ઞાન સાચું હોય હૃદયને સ્પર્શ કરતું હોય તો પકડી લે પરોક્ષ થતા મહારાજને બધું કરે છે તો ભગવાન
ભગવાનની ભક્તિ અને આશરો એ બેનું સરખું મહારાજે ગૌરવ કીધું. ભક્તિ કરો ત્રણ નોખા એવું બધું સમજુ એટલે સાવ ભગવાનનો આશરો લ્યો, બે એક સરખું છે. આશરો હજી સંપૂર્ણ થયો નથી, કારણ કે એનો મહિમા જાણ્યો નથી. એટલે અંત અવસ્થા વધતી નથી. બાપાએ કીધું અંત અવસ્થા વાળો સુખ્યો, ખરાબ વાળો દુખ્યો. કઈ નિરાય ગયા 80 વર્ષ પહેલા બોલ્યા છે. 80 વર્ષમાં એને સમજવા વાળા, એને મોટા ગણવા વાળા, એને અનાદિમુખ ગણવા વાળા કેટલાય જરાવ કરતા મૂક્યા છે. મહારાજને 218 વર્ષ થયા જન્મના, અને 2.5 વર્ષ થયા 65 ગામમાં પધાર્યા. એ આ કહી ગયા છે. તો એવું શું છે કે સાચી વાત છે એ મનાતી નથી, કારણ કે આ વાત કોઈને સાચી લાગતી નથી. એક્સેપ્ટ કરી લેવું. આપણે નિર્ધન છે એ કહેવામાં સંકોચ શું છે? બે ફાયદા તો છે. નિર્ધન છે એમ કહી દઈ તો કહી દે કોઈ માગશે નહીં. પોલીસ પાસે શું માગે? मुफलिस को खुदा इश्क के फंदे में न डाले. मुफलिस सारे कोई प्रेम में न करे. साव काळा ડિબાંગ ધુમ્મસ જેવા દેખાતા હોય. દેખાવને હાવ ખરાબ હોય. આના પાસે 2-4-5 કરોડ હોય તો કેટલાય ફરતા હોય. મોઢું જોઈને બોલવાનું મન ન થાય. એને શું રૂપ જોઈને હેત કર્યું છે? એટલે શું ગુણ જોઈને હેત કર્યું છે? એક જ ચીજ જોઈને હેત કર્યું છે. તો એવી એક ચીજ એ ભગવાન મને જ દેખાડી કે પાછળ પાછળ ફેરા કરીએ? એક ચીજ નથી દેખાડી સ્વામિનારાયણ. આ તો એક માણસ છે, ક્યાંક લોટરી લાગી ગઈ, પૈસા કમાઈ ગયો, 25 જણા એના આસપાસ ફરતા. વાહ તમે કયો અહીંયા ક્યાં જાવ? હું ક્યાંય કે હાલો અહીંયા જાય. એ કેમ કર્યા કરે? તો આમાં આવું છે. તો એવું એક ગુણ સ્વામિનારાયણમાં કયો છે એ રદ પકડો. રેગ્યુલર આવીને એ જ ભૂલ કરીએ છે જે કોઈ જ ન આવનારા કરે છે. એટલે આવવા જવા સિવાયનું વિશેષતા કાંઈ છે નહીં. આપણે આવીને હેલા જાય છે, એ આવતા જ નથી, એટલે પાછું જવાનું નથી. બરોબર? આ શેને લઈને છે? દેહાત્મ બુદ્ધિ સોતા જ બધું કરે છે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી ભગવાન પરોપકારી છે એ માનવું. તો માનીએ જો આપણા ઉપર. એટલે મહારાજ કે ભગવાનનો ખરો નિશ્ચય વાળો હોય તો ભગવાન શુભ ક્રિયા કરે કે અશુભ ક્રિયા કરે, શુભ ચરિત્ર કરે કે અશુભ ચરિત્ર કરે, ભાગે દોડે હારે, તો એને નિશ્ચય એને તેમ લાગે કે ભગવાનની લીલા છે. ન હોય એટલે લાગે કે ભગવાન કહેવાય છે ને આવું. પછી એમ લઈ લે એને દુઃખ પડે છે તો આપણે મહારાજ નહીં ભૂખા રહેવું પડ્યું તો આપણે રેખશું. આ સંદર્ભમાં લઈએ છીએ. ત્યાં સુધી ભગવાનનો એને એક બેટ તો જવા દઈશું. ભગવાન હોય તો એની વાત બીજી હોય. માહિત બુદ્ધિમાં આવે એમ નથી. હોશિયારી છે ત્યાં સુધી કાંઈ ન આવે. બુદ્ધિ હોશિયારી મૂકી દઈ સાચો રસ્તો જડે.
મહારાજ કલ્યાણ કરે છે. આવી તો કોઈ કાગળ બાગળ નથી આવતા, ચીઠી નથી. પેલા તો કોઈ કહી દેતા કે ભાઈ અને મારા કહેવા જાય છે. દેવાનંદ સ્વામી દેહ મૂક્યો ત્યારે 2 જણાને કીધું કાલ દેહ મૂકવાનો છે, વહેલા આવી જાય. તો સ્વામી આવા સાજા હતા. દેવાનંદ સ્વામી તો ગયા હતા, ચારણ હતા. સ્વામી કઈ જણાતું નથી, તમે કાલ દેહ મૂકવાનો છે. હા, જો તારા બારણું ખોલજે 5 વાગે, કંકુનો સાથીઓ જો તો માની લેજે કે હું મારો દેહ પડી ગયો. મારે ભક્તિઓ હરિભક્તો ઉઠી જઈશ. મારે 5 વાગે જોયું હતું કંકુનો સાથીઓ ઘર દોડીને મંદિરે ગયા. હોળી મંદિર સ્વામી દર્શન કરવા છે 5 વાગ્યા નથી. સ્વામી તો હમણાં દેહ મૂકી ગયો. મોટી હોલ દીશ. આ બધું આશ્ચર્ય કેવું લાગે છે આપણે? આપણા રે નથી એટલે ઓલા રે થયું એ કઈ ગયા નહીં. 5 વાગે દેહ મૂકવાનો તો પરીક્ષા લીધી. 5 વાગે દરવાજો ખોલ્યો ગયા, પછી દર્શન કરવા ગયા. સુધી આખી રાત જવું નતું ને ઘરે. બધું વ્યક્તિગત પોતપોતાના સ્વભાવ પ્રમાણે લેવું. મારો સ્વભાવ હું મૂકું જ નહીં. ભગવાન મારું ભલું જ કર્યા કરે એ વાતમાં ખાણ ખાવું. આપણો સ્વભાવ મૂકવો જ નથી. ભગવાન તો દયાળુ છે એટલે ભલું જ કર્યા કરે. આ જે વૃત્તિ છે એ ભક્તિને શોધવા નથી. એટલે આવી સમજણ વાળો જેમ જેમ વધુ ભક્તિ કરે એમ અટંત થતો જાય. આવી સમજણ વાળો જેમ જેમ ઉપાસના દ્રઢ કરતો જાય એમ એમ ભક્તિને ગૌણ કરતો જાય. પછી અંત અવસ્થા ક્યાંથી વધે? હમણાં નથી વધતી તો મરવા ટાણે ક્યાંથી વધશે? અંત અવસ્થા એટલે કે નાની સુની વાત છે. જેલમાં ત્યારે એ કોઈ નાની સુની વાત છે? 9 મહિના માતાનો ઉદરમાં ઊંધે માટે મળમૂત્રમાં લેટ કાઢે ત્યારે જન્મ થયો છે. મરશું ત્યારે એટલા સગાવાલા છે એ આગ કાપવાના છે. જ્યારે મરાય એ માણસને વર્તાવો અંતો કેમ સમજાશે અંત અવસ્થા? એટલે મહારાજે અંતે યામતી સાગતી મહારાજ પ્રમાણે તો ભક્તિ કરી શું કામ નહીં? અંતે જો મતી બીજી થઈ જાય દુનિયાથી ભક્તિ કરી હોય નમૂના ગરડર પડે ઉપર ચટાઈ ગયા. મહારાજ કે ભગવાનનો ભક્તો ગુણે કરીને સત્વ રજસ તમસ એ ગુણમાંથી કોઈ ભગવાનના પ્રેરાય વર્તે છે. પછી એમ નહીં કે આપણે કે આલો સત્વગુણમાં આવી જાય જવાય. ભગવાનના પ્રેરાય ગુણ વર્તે છે એટલે ભગવાનની પ્રેરી અવસ્થા વર્તે છે. ભગવાનનો ભક્ત હોય તો બરડા જેવું બોલે તો એનો મોક્ષ થાય. હું તો મોક્ષ થાય પણ ભગવાનના ભક્તનો કોઈ એના કુટુંબીઓ ગુણ લે કે બહારનો કોઈ ગુણ લે કે ઓહો ભગવાનનો ભક્ત સારો છે, એનો મોક્ષ થઈ જાય. પિતરીનો મોક્ષ થઈ જાય. આગળ વ્યા ગયા હોય એનો થઈ જાય. પછી તો મન મનાવી લેવું કે જીવા ત્યાં સુધી કોઈ દી સારું બોલ્યા નથી. ગરીબ પછી ખરાબ બોલે ફાયદો નથી.
આ બે જ ચીજ છે. જેવા ત્યાં સુધી કોઈનું સારું બોલ્યા નથી અને મરી પછી ફાયદો નથી એટલે નથી બોલતા. તો વોટ ઇઝ ધેટ? એટલે મહારાજ આગલા કામી, ક્રોધી, કપટી, ઈર્ષાળુ આ અમને દીઠા નથી ગમતા. તો આપણે તરત જ કીધું બરોબર મહારાજ નથી ગમતા. અરે તારી વાત કરે છે, મેં કીધું ને તમને આપણે બે નહીં એટલી તમારે નહીં. દીઠા નથી ગમતા. અને આ બધું ટકે છે માનને લઈને. વોટ ઇઝ માન? હુંકાર શું છે? શું જોઈને માન રાખતા હતા? આવું બધું ખબર છે તોય રાખે. ફળી ભાંગીને બે ન થતી હોય ઈમાન. તો માને સહિત ભક્તિ કરતો એ નકામો છે, માને સહિત ઉપાસના એ નકામો છે. તો શું કરવું? સ્વામિનારાયણ જઈ જવાના ઉપર. પણ સમજણ એવી ખોટી છે જેના ઉપર ખીજાવવું જોઈએ એને કહી નથી શકતા અને સ્તુતિ કરવા માંડી જાય છે. સ્તુતિ ખીજાવાથી ખરાબ છે, સમજ્યા વગરની. રાજાધિરાજ થઈ ગયા, સર્વ કરતા, સર્વશ્રેષ્ઠ. આ એ ભોળા છે. શું સમજો સ્વામિનારાયણ? હે એ બ્રાહ્મણ છે છપૈયાનો? ઓહો, તમે કહેશો તો જ છે. આ બધા કાઢવાના જ પેલા માન, કપટ, ઈર્ષા એ નીકળતું નથી ને કેડા કરીએ છીએ. એટલે પછી અંત અવસ્થા ક્યાં કપાળ વધશે? આગલું ખંડેર તોડવું નથી. તોડવું છે તો એ જ સામાન ઉપયોગમાં લેવો છે. એ સામાન ઉપયોગમાં લેવા પછી એ જ જગ્યાએ બાંધવું છે. એ જગ્યાએ બાંધ્યા પછી ઓલું તોડ્યા વગર બાંધવું છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? નવનિર્માણ, નવે ભવ્ય મંદિર કરવું છે, ખરાબ કરવું. ઓકે, રિમૂવ ઇટ. નવું કરવું છે નહીં, પ્રસાદીનું છે, આ તોડાય નહીં. ઠીક, તો એની ઈંટ ને બધું કામમાં લેવું છે. પેલા એની ઈંટના બધા હાજા ગગડી ગયા છે, કોઈ ગઈ છે, જૂના ખલાસ થઈ ગયા છે. એટલે તો પડે છે કે ના, એ નહીં પ્રસાદીનો મહિમા, આ ખોટો મહિમા. ઓકે, ચાલો એ લેશું, પછી બાંધશું. પાછો નિર્ણય લીધો આ તોડ્યા વગર નવું બાંધવું છે. કેટલી થાય? ઓલો કામ, ક્રોધ, લોભ, મોહ, કપટ બધું રાખવું જ છે અને સ્વામિનારાયણ ભજવા છે. આહો, અને પંડાત સમજી ગયા છે ને છપૈયા. અરે મા ઉસ્તાદ છે. એ તો ભગવાનને સર્વ કરતા, સર્વ કરતા એટલે શું? સર્વ કારણના કારણ. ઓકે, શું કારણ? એક કારણ નથી જડ્યો છે. એક કારણ તો મને જડી ગયું છે એમ ખબર પડે. બધા જૂના ખંડેર એમને એમ રાખીને નવું ચડતર. એટલે મૂંઝારો. જેમ જેમ ધર્મ સમજાતો જાય એમ પેલા મૂંઝારો થવો જોઈએ. જેને મૂંઝારો નથી થતો એ તો એથી નપાવટ છે. બસ જરા આનંદ છે, મહારાજની દયા છે, એને કઈ ખબર જ નથી દયા શું. કઈ પૂછે ને મળે એવા આનંદમાં આવી જાય છે.
આપણે દુઃખ થઈ પડે આને ક્યાં પૂછ્યું, કેટલો આનંદ આવ્યો છે. ને કોક જેટલો આનંદી છે કોક એટલો જ સોગ્યો છે. જયારે પૂછો ત્યારે રોતો જ હોય માણસ. ક્યારે આનંદ ન હોય. ભગવાનની પ્રાપ્તિ થઈ તો સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ છે, એનો કઈ ખબર કઈ આનંદ હોવો જોઈએ. પણ ભગવાન કોઈ દ્રષ્ટિ જ નથી. ચારે કોર જે થઈ રહ્યું છે એમાં જ રથપથ રહે છે. છાપો આવતા હોય જોઈ લઈએ કે શું આવ્યું છે આજ વડતાલનું કઈ આવ્યું તો આજે કઈ દરરોજ આવે છે ને, આવતા જોઈ નહીં. કોઈને દર્શન થયા એવું આવ્યું છે કઈ નથી આવ્યું, કોઈ થયા નહીં હોય. દરરોજ એ જ આવે છે. ઇન્ટરેસ્ટ થી વાંચીએ જ પાછો, પેલી નજર અહીંયા ફરી જાય છે. આવે આવે તો પાછું પણ આગળના ભાડામાં ફ્રન્ટ પેજમાં જ આપે છે એટલે શું કરવાનું? ફ્રન્ટ પેજમાં જ આપે. આપણે છેલ્લા પેજમાં વાંચ્યું નથી એકે, બે ત્રણ છેલ્લા પેજમાં આવ્યા છે, એટલા 10માં આવ્યા. છેલ્લા પેજમાં બીજા સમાચાર એ વાંચ્યું ને, છેલ્લું પેજ વાંચ્યું ને, ફ્રન્ટનું નામ લીધું, છેલ્લું ક્યાં નથી વાંચ્યું? છેલ્લું નથી વાંચ્યું એવું થોડું છે. એટલે વસ્તુ આટલું કાયું એ વાંચી પછી મેં લખ્યું છે અનુસંધાન બીજા પર ન વાંચ્યું. પછી કેવું હતું કે નથી વાંચ્યું, બીજા પાને લખ્યું છે અનુસંધાન બીજા પાને. તમને ટેવ છે, મને જાણવાની ટેવ છે ને. ગુજરાત સમાચારમાં છે અનુસંધાન બીજા પાને, પછી વાંચ્યું એ આપણે ને તે ક્યાં નજર હોય? ફ્રન્ટ પેજમાં ઘણું છે. આ એક સમાચાર થઈ ગયા. પોતે પેઢી આપણા સંપ્રદાયનું આટલું ખરાબ નીચા જવું ક્યારેય નથી બન્યું. એનું દુઃખ નથી થતું. એટલું નીચા જવું ક્યારેય નથી. જ્યાં ત્યાગ વૈરાગની બલિદાનની વાત છે ત્યાં ઊંઘની વાત આવી છે. જ્યાં સંત ગોપાલાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ આવા હતા, ત્યાં માલધાર, ચીટી, જ્યાં ત્યાગની પરાકાષ્ઠા હતી, ત્યાં દર વર્ષે ગાડી બદલે એ સંતના નામ આવવા માંડ્યા. આ લાંછન છે. અને એ જાણતા દુઃખ થાય છે. સંતપાલામાં એટલું દુઃખ થયું. I am not prepared to accept કે દુઃખ થયું છે. જાણકારી બધી દીકરા મરી ગયો હોય એ ફ્રન્ટ પેજમાં નહીં, તારમાં આવે કે એક્સપાયર્ડ, તો શું થાય? દસ દિવસ પહેલા દીકરો છે, દીકરાને હોવી દીકરી જ છે ને, એટેક આવ્યો તો દુઃખ થયું ને. આનું એ દુઃખ નથી થયું. ન્યૂઝ તરીકે એક્સેપ્ટ કરી લીધા છે. આજ જરા ગરમા ગરમ ન્યૂઝ છે. ગદાધરનું બોડી સામળિયાજી પાસે બાળી નાખ્યું. એ જ છે ને, સામળિયાજી પાસે કેમ પાડ્યું? રાજસ્થાન, સામળિયાજી પાસે, રાજસ્થાનમાં જ આવ્યું. I wish to give you a mirror. I am not criticizing individuals. આખો સમાજ જ એવો થઈ ગયો છે. આટલો ઉત્કૃષ્ટ સ્વામિનારાયણ સંપ્રદાય આવી દયા કરીને શ્રીજી મહારાજે સત્સંગ સ્થાપ્યો. હજી 200 વર્ષ થયા ત્યાં આવું અધોગતિને પામી ગયું. કેની ભૂલ? ઓલા સાધુ શ્રીજી ચરણની ભૂલ છે કે નહીં? દર વર્ષે નવી ગાડી જોઈ, અંદર મોબાઈલ, એર કન્ડિશન, ફ્રીજ રાખે છે. વાંચ્યું હોય તો કયો ને બધું. આ તો કયો, અને કોકો કોલા, ફંટા, લીમકા
બીજું હશે, બીજું શું શું હશે તો વંડામાં 5 રૂમના બ્લોક રાખીને બધી જાતે ખબર નથી આપણે આ છે છાપા ફ્રન્ટ ઉપર કે વચમાં ઉખડી ઉઠવું જોઈએ ભીતરે જ નથી એની કઠારો કરીએ nobody's worried. આવું તો જે we should be ashamed of it. હમણાં ખબર પડે કે આગ લાગી છે ઘરમાં તો દોડીએ ને બધા પાસે જ છે, કોઈ દોડતા જાય, 4 જણા લેતા જાય કે ભાઈ હાલ 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 આગ લાગી છે. આ શું થયું છે હડતાલમાં? આગ લાગી કેમ જાતા નથી? સમયમાં જ જવાય એવું છે. હા સમજાય આ સમયમાં તો રોજ ચડાવવું છું, કૂદી પડો. આ સમયમાં નથી. વર્તવી છે શું કે આ રોજ વાંચે જંતવસ્થા વધતે. મહારાજે કીધું નંદાની ઈચ્છા હશે તો વધશે, એને કાંઈ ફરવા જ નથી. અનંત કોટી બ્રહ્માંડ છે મારે એક બ્રહ્માંડમાં કેટલાક બધા લલ્લુ નીકળાથી શું કરે? એ કેમ માળા નથી કરતા? હજી પાછા એ નહીં થઈ જવાના. ઉદાસીન આવી જાય. આપણે આપણી જાતને ભગત સમજીએ છીએ, ઉપાસક સમજીએ છીએ, ધર્મ કરીએ છીએ. અજરામૃતનું છે રોજ ચર્ચા જ્ઞાન માર્ગથી. ઓપરેશન સક્સેસફુલ, પેશન્ટ ડાઈ, બધા જેવી વાત. એપેન્ડિક્સ કાઢી નાખ્યું પછી એ તો મરી ગયું, પણ એપેન્ડિક્સ સર્ચ થઈ ગયું. કોઈને જોતા જ નથી સ્વામિનારાયણ, એટલે દર્શન નથી દેતા. લલ્લુ પાસે ન આવે, મૂર્ખાઓને ઘૂતકની પાસે ન આવે. ભગતડા કહેવાતા ખોટા હોય, કારણ કે આ બધા સોતા છે, કપટી છે, બહારથી છે દેખાવ ભગત. કેટલા હેલા જાય? ચાલો આવતી પૂનમમાં કરો નક્કી, યા હો વંડામાં બાંધ્યા છે, બેસી જાઓ ઉપવાસ ઉપર. આ કેના બાપના પૈસા લઈને કર્યા છે? આ છેટાકાર છે, બળતરા જ નથી. ઉલટા એમાં ઉતારો દે કે હારો છે, એવું હોય એવું ઠીક છે. એટલે બાપના પૈસા છે. દર વર્ષે ગાડી બદલે છે. આ તો પૈસા વાળાનો છોકરો છે, ગાડી છે, પૂછો ને કેટલા વર્ષથી એની આપણે 5-6 વર્ષથી એની વાપરે છે. સ્કીમ બે સ્કીમ છે, લીધી બીજી. બાપનો પૈસો છે, દાદાનો પૈસો છે, પોતે કમાણો છે, કોઈ નથી લેતો. ઓલો લે છે કોકના પૈસા, કોકનું દાન. કેબીડી આ કઈ થતું નથી. ફ્રન્ટ પેજ કે લાસ્ટ પેજ? આપણા પેજ બધા કોરા છે, એનું શું? હવે કેટલું જીવવું છે? 20-25 વર્ષ તો નથી ને. હવે જેટલા છે એટલા તો કુરબાન કરી દે. બેસ જાય છે ભાઈ, આજ છે નો અહીં મારે ઉપવાસ ઉપર ઉતરો છું, ફેસલો લાવો. તમારે ઠીક છે, હજી છોકરા મોટા કરવા છે, જવાબદારી. અમારે તો કાંઈ નથી. હાલો હું જાઉં છું, આવતો તૈયાર? હું ના આવું તો એટલા નહીં, એટલા જાઓ. હા પણ આ માટે બોલો હાલો આવું છું, ક્યાં પતી ગયું, જાઓ.
કાલ આવો હોય હરિભક્તો અહીંયા આવા બધા થાય. 5 જણા તો થાય. અપમાન થાય. અરે અપમાન થાય, મારી નાખે તો ચેરમેન ની. અપમાન ની ક્યાં વાત કરો છો? જીવતા રહ્યો ત્યાં સુધી ઠીક છે, અને કંઈક થઈ જાય તો ભાઈ મહારાજ માટે તેમ કેવું છે, તૈયારી તો રાખો. ત્યારે એમ કે આ બધું યુવાનોના હાથમાં છે. ખોટા આવો બુઢાઓ છે ને એવા નાલાયક છે. આ તો યુવાનો કહી શકે અમારે તો અવસ્થા થઈ જાય. હા, એ નથી કરવું. જેને ખબર છે 2-5 વર્ષ જ જીવવાના છે એને તો બસ કેવું છું કે હાલો હવે ચડી જાય, અમથા બગાડ્યું છે, ત્યાં કાંઈક કરીએ મહારાજ માટે. કોઈ તૈયારી જ નથી. ભગવાન રાજી કેમ થાય? ક્યાંથી રાજી થાય? કડક કોઈને ગમતું નથી, ઓછું કોઈ કથામાં એ વખાણ કરે. ઓમ સાધુ ગયા ગયા, આવતા બંધ થઈ ગયા. 4 દિવસ સાંભળ્યું ને, સડેડાથી સાંભળ્યું, બડેડાથી બંધ થઈ ગયા. થઈ ગઈ. ઉન્મૂલન છે અહીં કઈ પાયા જ ખોદી નાખો. ઉપરથી રિપેર રન કરી નાખ્યું, 4 દી સરખું રાખ્યું, ખોદી નાખો પાયા. સાચું સાંખ્ય એ જ છે. નક્કી કરો તમારી ઉંમરના આસપાસ તો 2-4 વર્ષ નાના મોટા હાલતા થાય. લિસ્ટ તો બનાવો, હજુ પૂનમ ને વાર છે. કોઈ ભરવા જ નથી. અંત સમયે સ્વપ્નાદિકના યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય, પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય. માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમયે લાવા જંખા કરતો તકો દે મૂકે, પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખવો. આજે સત્સંગીઓ એની વાત છે. બધા એમ થઈ ગયું ને એમ થઈ ગયું એમ નહીં. આ તો મહારાજ માટે જેને કંઈક હોય પોતાપણું, મારો સત્સંગ છે, આ મારા ઈષ્ટદેવ છે, મારા હરિભક્તો છે, એની વાત છે. સાર્વજનિક સંસ્થા સમજવા વાળા માટે ધર્મ છે જ નહીં. જાઓ, પારસીનો નાનકડો સંપ્રદાય છે. નોન પારસી આર નોટ એલાઉડ ઇન ફાયર ટેમ્પલમાં. અગિયારીમાં તો આવવા જોઈએ, લગ્ન બગન કરતા હોય તો બધા આવવા જોઈએ. ફાયર ટેમ્પલમાં નહીં. આખા વિશ્વની વસ્તી પારસીઓની 1,86,000 છે આખા વિશ્વમાં. પારસી સિવાય કોઈની ફાયર ટેમ્પલમાં ના હોય. એ બી મોમેડન્સ, આખું જગત ક્યાં મોમેડન્સ, પણ જેટલા માને છે મક્કા મદીના જવું હોય કાબાના દર્શન મુસલમાન સિવાય ન જઈ શકે. અહીં તમે ત્યાં આવો, લિબરલ થયા ભગવાન, ફંડામેન્ટલિસ્ટ ન થયા, લિબરલ થયા. તો આવા ઘૂસી ગયા. હાલો શ્રીજી ચરણ ઘૂસી ગયા. એનું નામ શ્રીજી ચરણ નતા, શ્રી ચરણ જ કહેવાય. લક્ષ્મીનો દાસ છે. આપણે જોયું નથી. ફ્રન્ટ પેજ ને લાસ્ટ પેજમાં રહી ગયા. આચાર્ય કઈ નિવેદન આવતું તથા રાજા તથા પ્રજા, તથા પ્રજા તથા
આચાર્ય આપણે નિવેદન દઈ શકીએ છીએ ટીવીએ? બળિયા હોય તો બળિયો આચાર્ય હોય, કુરબાની કોઈને દેવી જ નથી. લોકો જ સારા થઈએ એવું ઈચ્છીએ, આચાર્ય સારા હોવું જોઈએ, સાધુ સારા હોવા જોઈએ. તું છો પતિ ભેળસેળ હાલી રહી છે. 18 જણા રાજા થઈ ગયા છે, કારણ કે એક રાજા સરખું જડું નહીં. 18 પક્ષ ભેગા થઈને રાજ હલાવે. ભેળસેળ. શંભુ મેળો, શંભુ મેળાની આવી જ સરકાર હોય, ટૂંકું ટૂંકું થયા કરતી. બીજું શું કરશો તમે? બોલી શકીએ એમ નથી કે આપણે વોટ દઈને બેસાડ્યા છે. ત્યારે કોઈ એમ કહે છે કે મેં વોટ દીધો જ નથી, તો બે વોટ નથી દીધો, મોટી ભૂલ કરી. ક્યાં છે કાંઈ ઊંડા જવું છે. ઘરે બોર થતા હતા, નીકળી ગયા. વહેલું આવી ગયું, 4:30 આવી ગયું. હું કઈ કામ નતું, નહીં કઈ કામ નતું. એનું ઈચ્છે ત્યાં બેઠા હતા, અહીં બેઠા હતા. બોર થવા આવીએ છીએ. બોરનું શું ગુજરાત? પરેશાન પરેશાન ને? હેરાન હેરાન થવા. આને ભક્તિમાં નહીં બેઠા છે, બીજું તો કઈ નહીં. સચ્ચાઈ ઝડપી જ નથી. ફૂલ છે પણ કાગળ. એક શિક્ષક હતો, ભણાવતો હતો, પ્રમાણિક માણસ હતો. પછી કોઈ આળ નાખ્યો એના છોકરા ઉપર. એ ભણતો હતો શાળા. આ છોકરાએ ચોરી કરી છે. પેલા કીધું કે મારો છોકરો ચોરી કરે ને એને સંસ્કાર આપ્યા ન કરે ચોરી. કરે જ છે. પ્રિન્સિપાલે બોલાવે. ચોરી કરી છે. ચોરી કે તમે જેને કીધું એના પાસે માફી માંગો. મારો છોકરો ચોરી કરે છે, માફી નહીં મંગાવે. તમને માફી માંગો. છોકરાને પૂછ્યું, મેં નથી લીધું, મારે વિશ્વાસ હતો, કઈ વાંધો નહીં. મ્યુનિસિપાલિટી અમે તમને છૂટા કરી, ગાડી મૂકી, કઈ વાંધો નહીં. કેસ માંડ્યો સ્કૂલ ઉપર. બનેલી હકીકત છે, 30 વર્ષ પહેલાની વાત છે. કેસ માંડ્યો, 20 વર્ષ કેસ આવેલો. તારીખ પડે ને આ પડે તી પડે. છેવટે નક્કી થયું કે ચોરી નથી કરી એના છોકરાએ. થોડો ખલાસ થઈ ગયો. મકાન વેચાઈ ગયું, જગ્યા વેચાઈ ગઈ. બહુ કેટલી ફરી ફરી. વળગી સત્ય માનતો હતો. છેવટે જે માફી માંગવી પડે ને જેટલાય આગ નાખ્યું હતું એને કેવું પડ્યું. કારણ કે સાચી વાત હતી. એનો થાકી ગયો કે ભાઈ ખોટી ચોરી તો મેં કરી, ત્યાંનું કંઈ કામ નહીં. ત્યારે બધાએ કીધું આ આટલી વાત માટે થઈને સાફ ખાલી થઈ ગયો. એટલે સરસ જવાબ દીધો કે હું ખાલી થઈ ગયો પણ આજે જ ભરાડો. આત્મવિશ્વાસ. કારણ કે એ મારો છોકરો છે, મમત્વ છે. એના માટે હું ભલે ખલાસ થઈ જાઉં, હું કરીશ. આપણે મમત્વ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય નાના કે મોટા બધા સરખા છે.
સચ્ચાઈ छिप नहीं सकती कभी झूठे असूलों से असूल બહુ અસૂલનું શું થાય ગુજરાતમાં સિદ્ધાંત શું સિદ્ધાંત સિદ્ધાંત અसूल उर्दू शब्द सच्चाई छिप नहीं सकती कभी झूठे असूलों से तो खुशबू आ नहीं सकती कागज के फूलों से फूल सरस हो કાગળનું હોય એમાં સુગંધ ન હોય બધા કાગળના ફૂલ થઈ ગયા ભગવાનને ધરાવવામાં કામમાં ન લાગ્યું હજી કઈ મરી છૂટવા નથી થતી ઈચ્છા બાપા એમ કેમ હશે હે આ અંત અવસ્થાની વાત કરે છે હાજર અવસ્થામાં ખોટા જોઈએ અંતની ક્યાં વાત તમારા બધા નામ લો આનું નામ એટલે લઉં છું કે જાય તો ક્યાં જાય એવું થઈ ગયું એટલે તમારું નામ કાલથી આવતા બંધ થઈ જાવ એટલે જ નથી લેતો બાકી બધા ઈ જ છે આનું નામ લે કે ક્યાં જાય પાછું 4 વાગે જવું ગયા એટલે આવું હું કાંઈ તારી કથા સાંભળવા નથી આવતો ભાઈ પણ મારે જવું ક્યાં તડકામાં એ સરસ છે પંખામાં એટલે આવું આને કહેવાય આ બધાને કોટ મળવાનું બીજી ફિલ્મમાં જઈને બેસે 3:30 પકડી લ્યો કેવા બધા મનમાં ખુશી થાય કથામાં જાય છે જેની કથા કરો છો એના ઘરમાં તો આગ લાગી મારા દુઃખી જ હરિકૃષ્ણ મારા ત્યાં જ ઉભા છે એમને એમ ગાયના નામની ધૂન કરે છે મહિમા ગાય છે વ્યવહારિક બુદ્ધિ નથી કોક ઓળખીતું હોય દુઃખી હોય તો રોજ બેસવા જાય કે આપણો નજીક ના છે તો રોજ સાંજ પડે જઈ આવી ઉઠુમણા દિવસો તો ખાસ જાય પેલા બેસી ગયા ઉઠુમણામાં નથી જતા ગદાધરના દર્શન કર્યા છે કે નહીં તમે કર્યા છે કે નહીં પગે લાગ્યા છો કે નહીં ગદાધરના પગે નથી લાગ્યા તો ભેગું છે ને ના લાગી ખરેખર એ નહીં શ્રાદ્ધમાં જાશું લાડુ મળે ક્યાંક ચૂથાઈ ગયું છે ક્યાંક ખોટું બાંધકામ થઈ ગયું તૂટેલ સોફા જેવા થઈ ગયા બેસવાને કામ નથી આવતો ને સોફો જાણીને ફેંકી નથી દેવાનો અત્યારે કરાવવા જાય તો 20,000 નો થાય પણ મારે બેસવાને કામ નથી આવતું જગ્યા નો તૂટેલ સોફો બેસી સ્પ્રિંગ વાળી ફેંકી દઈ કે આવો બીજો બનાવવા જાય 20,000 લાગે ત્યાં ક્યાંથી વાત કઈ કરવી છે અંત અવસ્થા એટલે શું વાત કરવા લાયક નથી How can I talk Swami with you? એના માટે કઈ કરવા તૈયાર નથી એક પક્ષીય યાત્રા દયા કરો હવે એ દયા કરશે ચાલો બેસી જાઓ હું તમને કહું છું બહુ મોટી દયા કરશે પકડી લ્યો ગાડી વડતાલ ને બેસી જાઓ એટલે શું છે આ બધું એ મારા ઘરમાં આગ લાગી છે એટલે આવ્યો છું એને રાજી કરવા છે હાલો આઈ એમ રેડી આવું છે હસતા ન કયો લે આવો ટિકિટ એ મારે લાઈનમાં ભરવું પડે મુકુર બાપા આવો તમારે રિઝર્વેશન મળી ગયું છે અરે રાત હાલ્યા જશે હમણાં પૂનમ આવશે 14 7 ટિકિટ આવી ગઈ છે સમજ આવશે કે જનતામાં તમે કે ગુજરાત તમે કે બરોડા કે પટેલ ત્યાં આ બધા ભેગા ત્યાં લપાવટ
આનું જેવા ફિલ્ટર છે એવા બહાર દેખાતા નથી, તો આનું જોવું ગમે એવા નથી. ઇતિ વચનામૃતમ. હવે તે ગલ્લા પ્રથમ પ્રકરણનું 77મું વચનામૃત. ભગવાન